કેમ છો બાળકો? જય શ્રી કૃષ્ણ. આપણે આગલા લેક્ચરમાં, આગલા પિરિયડમાં 1.3 એનો દાખલો નંબર પહેલો, એમાં શું કર્યું? અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે સમમેય સંખ્યાઓને દશાંશ અભિવ્યક્તિમાં દર્શાવ્યા. અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે સમમેય સંખ્યાઓ ને દશાંશ અભિવ્યક્તિમાં દર્શાવ્યા. દશાંશ અભિવ્યક્તિના બે પ્રકાર શીખવાડ્યા. એમાં પહેલો પ્રકાર છે શાંત દશાંશ અભિવ્યક્તિ અને બીજો પ્રકાર હતો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. ફરી એકવાર આપણે જોઈ લઈએ કે જો પોઈન્ટ પછીના અંકો એટલે બે પ્રકારમાં આપણે પી ને અંશ પી ને છેદ ક્યુ વડે ભાગીએ ત્યારે જો શેષ શૂન્ય થઈ જાય તો એને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. અને અંશ પી ને છેદ ક્યુ વડે ભાગીએ, અંશ પી એને છેદ ક્યુ વડે ભાગીએ અને જો શેષ શૂન્ય ન થાય અને શેષનું પુનરાવર્તન થયા કરે તો આપણે એને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહીશું. આ ટોપિક આપણે આગલા લેક્ચરમાં ભણી ગયા, શીખી ગયા. બરાબર છે. હવે શું કરવાનું છે? આજે આપણે શું કરવાનું છે? તો બીજા ટોપિકની અંદર જે બીજો ટોપિક હતો કે જેમાં અંશ પીને છેદ ક્યુ વડે ભાગીએ ત્યારે શેષ શૂન્ય ન થાય એટલે કે શેષનું પુનરાવર્તન થયા કરે તો આપણે એને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. તો હવે શું છે? તમને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ આપેલી હશે. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ આપેલી હશે અને તમારે શું કરવાનું છે? એને P/Q સ્વરૂપમાં ફેરવવાના છે. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ આપેલી હશે અને એને તમારે P/Q સ્વરૂપમાં ફેરવવાના છે, એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં, એટલે કે સમમેય સંખ્યાના સ્વરૂપમાં એને ફેરવવાનો છે. સ્વાધ્યાય 1.3 એનો દાખલો નંબર 3. સ્વાધ્યાય 1.3 એનો દાખલો નંબર 3. આપણે દાખલા ગણીએ એટલે થોડુંક ક્લિયર તમારે થઈ જશે. આપણે દાખલા ગણીશું એટલે થોડુંક તમારે બધું ક્લિયર થઈ જશે. જોજો હવે અહીંયા પહેલા દાખલાની મેં રકમ લખી નાખી છે. પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય. શૂન્યતર કોને કહેવાય? શૂન્યતર કે જે શૂન્ય ન હોય. શૂન્યતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયનો કોઈ પણ પૂર્ણાંક, એ ધન પૂર્ણાંક હોય તો પણ ચાલે અને ઋણ પૂર્ણાંક હોય તો પણ ચાલે, પણ શૂન્યતર એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક એને કહેવાય શૂન્યતર પૂર્ણાંક. તો તેવા P/Q સ્વરૂપમાં દર્શાવો. આપણને 0.612 એટલે એનો મિનિંગ એવો થયો કે 6નું પુનરાવર્તન થયા કરે છે. અહીંયા 6 ડિજિટ અંકનું પુનરાવર્તન થયા કરે છે. હવે બરાબર ધ્યાન આપજો. એકવાર જો તમને સમજણ પડી જશે તો તમે કોઈ પણ આ પ્રકારનો દાખલો ગણી શકશો. જોજો હા. હવે આપણે શું કરીએ છીએ? જે આપણને રકમ આપી છે એને આપણે x ધારી લઈએ છીએ કે x બરાબર 0.612. હવે આપણે ધારો કે 12 કાઢી નાખવો હોય, ધ્યાન આપજો. હવે આપણે 12 કાઢી નાખવો છે તો એનો અર્થ એવો થયો કે 6 અંકનું પુનરાવર્તન થયા કરે છે. 6 અંકનું પુનરાવર્તન થયા કરે છે. પોઈન્ટ પછી 6ની ઉપર 12 લખેલો છે એટલે આ 6 અંકનું પુનરાવર્તન થયા કરે છે. 0.612 ને આ પ્રમાણે દર્શાવી શકાય. ચાલો હવે બરાબર અહીંયા ધ્યાન આપજો.
પોઈન્ટ પછી એક અંકનું પુનરાવર્તન થાય છે, દશાંશ ચિહ્ન, પોઈન્ટ એટલે દશાંશ ચિહ્ન, દશાંશ ચિહ્ન પછી એક અંકનું પુનરાવર્તન થતું હોય તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુએ 10 વડે ગુણતા, 10 વડે ગુણતા. ફરી એકવાર સમજાવી દઉં કે પોઈન્ટ પછી એક અંકનું પુનરાવર્તન થતું હોય તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુએ એક અંકવાળી સંખ્યા એટલે કે 10 વડે ગુણતા. બરાબર છે? એક શૂન્યવાળી, એક અંક એટલે કે એક શૂન્યવાળી સંખ્યા એટલે 10 વડે બંને બાજુએ ગુણતા. પોઈન્ટ પછી 2 અંકોનું પુનરાવર્તન થતું હોય તો બંને બાજુએ 100 વડે ગુણતા. પોઈન્ટ પછી 3 અંકોનું પુનરાવર્તન થતું હોય તો બંને બાજુએ 1000 વડે ગુણતા. આપણે આગળ દાખલા ગણીશું એટલે તમને વધારે ને વધારે સમજણ પડતી જશે. ચાલો, અહીંયા પોઈન્ટ પછી એક અંકનું પુનરાવર્તન થાય છે અને એટલા માટે બંને બાજુએ 10 વડે ગુણતા. ધ્યાન આપજો. હવે 10 ગુણ્યા એક્સ, હવે વચ્ચે ગુણાકાર લખવાની જરૂર નથી. 10 અને એક્સની વચ્ચે સામાન્ય રીતે આપણે 5x લખતા હોય તો એનો મિનિંગ એવો થયો કે 5 અને એક્સ વચ્ચે ગુણાકારનો સંબંધ છે, પણ આપણે એને શું લખીએ છીએ? 5x જ લખીએ છીએ. વચ્ચે ગુણાકારના ચિહ્નની જરૂર નથી એટલે મેં એને કાઢી નાખ્યું. ચાલો, 10 ગુણ્યા એક્સ એટલે 10x બરાબર 10 ગુણ્યા 0.6666. હવે ધ્યાન આપજો. હવે પોઈન્ટવાળી સંખ્યાને 10 વડે ગુણવી હોય તો આ દશાંશ ચિહ્ન એક અંક પાછળ જતો રહેશે. એક અંક, દશાંશ ચિહ્ન એક અંક પાછળ જશે. 10 વડે ગુણવાના હોય તો એક અંક પાછળ જાય. 100 વડે ગુણવાના હોય તો દશાંશ ચિહ્ન 2 અંક પાછળ જાય. 1000 વડે ગુણવાના હોય તો દશાંશ ચિહ્ન પછી 3 અંક, દશાંશ ચિહ્ન 3 અંક પાછળ જાય. એટલે 10 ગુણ્યા 0.6666 ને 10 વડે ગુણીએ તો શું જવાબ આવે? 0.666 ડેશ 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 આવું થાય. ચાલો, હવે બરાબર ધ્યાન આપજો. હવે આ 6.666 ડેશ 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 માંથી એક્સ બાદ કરવાના, એક્સની કિંમત બાદ કરવાની. એટલે જોજો, હું જે કરું છું એ ધ્યાનથી જોજો. 6.666 ડેશ 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 માંથી એક્સ બાદ કરવાનો, એક્સ એટલે 0.666 બાદ કરતા. હા, ડેશ 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 એટલે બધા પાછળ 6 આયા જ કરે છે અનંત સુધી. એટલા માટે ડેશ ડેશ. ફરીવાર આ ગુણાકાર કર્યા પછી એમાંથી એક્સને બાદ કરવાનો એટલે આ એક્સને આપણે બાદ કર્યો. આ રાઉન્ડ એટલા માટે કર્યું છે, તમને સમજાવવા માટે મેં રાઉન્ડ કર્યું છે. એટલે આપણે આ એક્સને એમાંથી બાદ કરવાનો આપણે અહીંયા આ મૂક્યો છે. જો ધ્યાનથી જોજો, એટલા માટે મૂક્યો છે. ચાલો, હવે બાદ બાકી કરી નાખીએ. 6.666 માંથી આ બાદ કરી નાખીએ. 6 માંથી 6 ગયા, 0.6 ડેશ ડેશ ડેશ. હવે પોઈન્ટ પછી 0 હોય તો એ નકામા છે, એની કોઈ કિંમત હોતી નથી. પોઈન્ટ પછી 0ની કોઈ કિંમત હોતી નથી. એટલે આને શું કહેવાય? તો કે 6 જ કહેવાય. આને 6 જ કહેવાય. ધ્યાન આપજો બરાબર. 10x બરાબર, હવે તમારે શું કરવાનું છે? આ 6 જે જવાબ આવ્યો તે 6 વત્તા, હવે તમે શું કર્યું છે? 6.666 માંથી આ એક્સ બાદ કર્યો છે અને તમારે એટલે 6 વત્તા એક્સ, આ 6 વત્તા એક્સ. ફરીવાર આ 6 અને આ એક્સ એ બેનો સરવાળો કરીએ તો 6.666 ડેશ 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 આવી જાય. ફરીવાર આ જે જવાબ આવ્યો તે 6 અને એક્સ બેનો સરવાળો કરીએ તો 6.666 ડેશ 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 આવી જાય. ચાલો, એટલે 6 વત્તા એક્સ, 6 વત્તા એક્સ
હવે આ તો સમીકરણ કહેવાય કે જે તમે આગળ 6ઠ્ઠા 7મા 8મામાં ઘણી બધી વાર ભણી ગયા છો. ચાલો હવે આપણે શું કરીએ, વત્તા એક્સને આ બાજુ લાવી દઈએ. વત્તા એક્સ આ બાજુ આવે એટલે માઇનસ થઈ જશે. આ વત્તા એક્સને આપણે ડાબી બાજુ લઈ આવ્યા, બરાબરની ડાબી બાજુ લઈ આવીએ તો વત્તા એક્સના ઓછા એક્સ થઈ ગયા. માટે 10x માંથી 1x ગયા, એક્સનો સહગુણક 1 કહેવાય. 10x માંથી x એટલે કે 1x બાદ થયા. શું જવાબ આવે? 9x બરાબર 6. 9x બરાબર 6. અને માટે જોજો, હવે ધ્યાન આપજો. હવે એક્સની જોડે 9 ગુણાકારમાં છે, ગુણાકારને બરાબરની સામે લઈ જઈએ તો એ ભાગાકારમાં આવે. 6/9. આ એક્સની જોડે 9 ગુણાકારમાં છે. સમીકરણના નિયમો પ્રમાણે ગુણાકારવાળી સહગુણક પણ કહેવાય. એક્સનો સહગુણક 9, એને સામે લઈ જઈએ તો એ ભાગાકારમાં જાય એટલે 6/9. હવે છેદ ઉડે તો ઉડાવવાના, છેદ ઉડે તો ઉડાવવા પડે. અહીંયા છેદ ઉડે છે. 3 દુ 6 અને 3 તરી 9 એટલે એક્સનો જવાબ આવ્યો 2/3. બરાબર છે. હવે તમારી મૂળ રકમ શું હતી? 0.612. 0.612 ને P/Q સ્વરૂપમાં, ફરીવાર 0.612 ને P/Q સ્વરૂપમાં 2/3 લખી શકાય. આ તમારો જવાબ આવી ગયો. આ તમારો જવાબ આવી ગયો. બરાબર છે. ચાલો હવે પહેલા દાખલામાં શું લીધું? પોઈન્ટ પછી એક અંકનું પુનરાવર્તન થાય છે. હવે હું તમને બીજો એક દાખલો એવો ગણાવું કે જેમાં પોઈન્ટ પછી 2 અંકનું પુનરાવર્તન થતું. ચાલો બાળકો, પહેલા દાખલામાં શું કર્યું? પોઈન્ટ પછી 1 અંકનું પુનરાવર્તન થતું હતું. બીજા દાખલામાં આપણે પોઈન્ટ પછી 2 અંકનું પુનરાવર્તન થતું હોય એ પ્રકારનો દાખલો જોઈએ. પોઈન્ટ પછી 35 લખ્યા છે, જોજો બરાબર ધ્યાન આપજો. x બરાબર 0.3512. હવે અહીંયા 35ની ઉપર 12 લખ્યો છે એટલે 35 એટલે 35નું પુનરાવર્તન થાય છે. એટલે માટે x બરાબર 0.35 આવું લખી શકાય. પોઈન્ટ પછી 2 અંકનું પુનરાવર્તન થાય છે. પહેલા દાખલામાં શું હતું? પોઈન્ટ પછી 1 અંકનું પુનરાવર્તન થતું હતું. આમાં પોઈન્ટ પછી 35ની ઉપર 12 છે, 35ની ઉપર 12 છે એટલે 35નું પુનરાવર્તન થાય છે. ચાલો હવે અહીંયા પોઈન્ટ પછી 2 અંકનું પુનરાવર્તન થાય છે. પોઈન્ટ પછી 2 અંકનું, અને માટે બંને બાજુએ 100 વડે ગુણતા. બંને બાજુએ 100 વડે ગુણતા. ચાલો બંને બાજુએ 100 વડે ગુણ્યા. ચાલો બંને બાજુએ 100 વડે ગુણ્યા. 100 ગુણ્યા x એટલે વચ્ચે ગુણાકાર લખવાની જરૂર નથી એટલે 100x. હવે પોઈન્ટ અહીંયા 2 મીંડાવાળી રકમ છે. 2 મીંડાવાળી રકમ હોય અને જો આપણે પોઈન્ટ ખસેડીએ તો આ પોઈન્ટ 2 આંકડા ખસે એટલે અહીંયા આવી જશે. જો અમે એરો મારીને બતાવ્યું છે તમને. એટલે શું આવશે? 35.35 ચાલો જ્યારે પહેલા 100 વડે ગુણાકાર કરી નાખ્યો, ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુએ 100 વડે ગુણાકાર કર્યો. 100 વડે ગુણાકાર કર્યા પછી હવે એના પછી આ જે જવાબ આવ્યો 35.35 માંથી x બાદ કરવાનો. x એટલે કે 0.35
35 35 બાદ કરવાના, પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો ભૂલાય નહીં. હંમેશા સરવાળો બાદબાકી, દશાંશ ચિહ્નનો સરવાળો બાદબાકી કરવા હોય તો પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્નની નીચે જ દશાંશ ચિહ્ન આવે. બરાબર છે, આ ખાસ ધ્યાન આપજો. ચાલો, ગુણાકાર કર્યા પછી એ ગુણાકારમાંથી x બાદ કરવાનો છે અને x બાદ કરવાનો છે. આ તમારે પરીક્ષામાં આવું રાઉન્ડ નથી કરવાનું. તમારે પરીક્ષાની અંદર આવું રાઉન્ડ નથી કરવાનું. હું તો તમને સમજાવવા માટે રાઉન્ડ કરી રહ્યો છું. તમને સમજાવવા માટે રાઉન્ડ કરું છું. ચાલો, 35.35 માંથી બાદ બાકી કરીએ તો 35.0000 અને માટે આને 35 જ કહેવાય. દશાંશ ચિહ્ન પછીના મીંડા એટલે કે શૂન્ય એ કોઈ કામના હોતા નથી, એની કોઈ કિંમત હોતી નથી અને માટે આપણે લખવાની જરૂર નથી. માટે 100x બરાબર, હવે આ તમારો જવાબ આવ્યો તે 35, તમારો જવાબ આવ્યો તે. અને બીજું, આ 35માં x ઉમેરી દઈએ, આ 35માં x ઉમેરી દઈએ તો આ 35માં x ઉમેરી દઈએ તો 35.35 આવી ગયા. માટે ધ્યાન આપજો. હવે વત્તા x ને આ બાજુ લઈએ, સમીકરણના નિયમ પ્રમાણે વત્તા x ને ડાબી બાજુમાં લેતા એ માઇનસ થઈ ગયા, એ માઇનસ થઈ ગયા. માટે 100x માંથી 1x ગયો એટલે 99x બરાબર 35 અને માટે x બરાબર 35 ભાગ્યા 99. x ની જોડે 99 સહગુણક છે, સહગુણકને સામે લઈએ તો એ ભાગાકારમાં જાય એટલે 35 ભાગ્યા 99. હવે છેદ ઉડે તો ઉડાવવાના, ચેક કરી લઈએ આપણે. હવે 99 ને છે ને 2 વડે ન ભાગી શકાય. બરાબર છે, એટલે આપણે આગળ છે 99 ને 3 વડે ભાગી શકાય, 33 તરી 99. પણ 35 ને 3 વડે ન ભાગી શકાય કારણ કે 12 તરી 36. 35 ને 3 વડે ના ભાગી શકાય અને માટે અંશ અને છેદ બેના છેદ ઉડતા નથી અને માટે આપણે અહીંયા જવાબ આવી ગયો. શું જવાબ આવ્યો? 0.3512 ને સમય સંખ્યામાં એટલે કે અપૂર્ણાંક સંખ્યામાં એટલે કે p/q સ્વરૂપમાં 35/99 આ પ્રમાણે લખી શકાય. ચાલો, બીજા દાખલામાં શું કર્યું? પોઈન્ટ પછી 2 અંકનું પુનરાવર્તન થાય છે. હવે ત્રીજો દાખલો, એમાં કેવો લીધો આપણે? ત્રીજા દાખલામાં પોઈન્ટ પછી 3 અંકનું પુનરાવર્તન થતું હોય. જો 0 0 1 એવા 3 અંકની ઉપર બાર દોર્યો છે. અહીંયા 3 અંકની ઉપર મેં બાર દોર્યો છે એટલે એનો મિનિંગ કે 3 અંકનું પુનરાવર્તન થાય છે. x બાર બરાબર 0.001 ચાલો, માટે x ની ઉપર બાર ના આવે, x બરાબર 0.001 3 આંકડાનું પુનરાવર્તન થાય. કયા 3 અંકો? 001 નું પુનરાવર્તન થાય. ચાલો, હવે અહીંયા પોઈન્ટ પછી 3 અંકોનું પુનરાવર્તન થાય છે. પોઈન્ટ પછી 3 અંકોનું પુનરાવર્તન થાય છે. પહેલા દાખલામાં શું હતું? પોઈન્ટ પછી 1 અંકનું પુનરાવર્તન થયું એટલે બંને બાજુએ 10 વડે ગુણ્યા. બીજા દાખલામાં શું કર્યું? પોઈન્ટ પછી 2 અંકનું પુનરાવર્તન થયું એટલે બંને બાજુએ 100 વડે ગુણ્યા. અહીંયા ત્રીજા દાખલામાં શું થયું? પોઈન્ટ પછી 3 અંકોનું પુનરાવર્તન થયું એટલે અહીંયા 1000 વડે ગુણવા પડે. 1000 બંને બાજુએ 1000 વડે ગુણતા, બંને બાજુએ 1000 વડે ગુણતા. ચાલો, માટે હવે આપણે
1000 વડે ગુણ્યા 1000 ગુણ્યા x એટલે 1000x વચ્ચે ગુણાકારનું ચિહ્ન કાઢી નાખ્યું. હવે ધ્યાનથી જોજો, આ પોઈન્ટ ખરો ને 1000 વડે ગુણવાના છે એટલે 3 અંક પાછળ જશે, 3 અંક પાછળ જશે એટલે શું લખાય? 001 પોઈન્ટ 001 001 ડેશ 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 આવું લખાય. હવે ધ્યાન આપજો, આપણે 01 હોય તો એને 1 જ લખવાનો હોય, 001 હોય તો એને આપણે 1 જ લખવાનો હોય. આપણે કોઈ દિવસ એક સંખ્યાને 01 વડે નથી લખતા, એક સંખ્યાને 001 વડે લખતા નથી. એટલે તમારે આ 2 0 લખવાની જરૂર નથી. ફરીવાર આ 2 0 કેમ નથી લખવાના એ હું તમને સમજાવી રહ્યો છું કે 01 હોય તો 1 જ લખાય, 001 હોય તો 1 જ લખાય. ત્યાં આગળ પછી તમારે 001 લખવાની જરૂર ક્યાં આવી? એટલે અહીંયા હું તમારે આ 0 સંખ્યા અહીંયા આ લખવાની જરૂર નથી. એટલે એને શું કહેવાય? 1.001 આવી રીતે લખાય. ચાલો હવે ધ્યાનથી જોજો. હવે શું કરવાનું? ગુણાકાર થઈ ગયો. ગુણાકાર થયા પછી એમાંથી x બાદ કરવાનો, x આ રહ્યો 0.001 એમાંથી x બાદ કરવાનો. ગુણાકાર થઈ જાય 10 વડે 100 વડે 1000 વડે ગુણાકાર થયા પછી એમાંથી x બાદ કરવાનો. પેલો 12 વાળો નહીં, 12 ની નીચેનો એટલે કે આ તમારે પરીક્ષામાં મારા જેવું રાઉન્ડ નહીં કરવાનું. હો, પરીક્ષામાં મારા જેવું રાઉન્ડ નહીં કરવાનું. ચાલો હવે બાદબાકી કરી નાખીએ તો 1.00000 મેં તમને હમણાં જ કહ્યું પોઈન્ટ પછીના શૂન્યની કોઈ કિંમત જ નથી એટલે 1.00 ને 1 જ કહેવાય. ચાલો માટે 1000x બરાબર આ જે જવાબ આવ્યો તે બાદબાકી કર્યા પછીનો જવાબ, અને એની અંદર જે આપણે બાદબાકી કરી, કોની બાદબાકી કરી? x ની બાદબાકી કરી. આપણે ગુણાકારમાંથી x બાદ કરીએ અને જે જવાબ આવે એટલે જવાબ વત્તા x બરાબર આપણો ગુણાકાર, જવાબ વત્તા x બરાબર આપણો ગુણાકાર એટલે એ પ્રમાણે આવી જાય. તો 1 વત્તા x સમીકરણ બની ગયું. સમીકરણ બન્યા પછી x ને જમણી બાજુમાંથી ડાબી બાજુ લઈએ. 1000x માઇનસ x બરાબર 1 માટે 1000x માંથી 1x ગયો એટલે 999x બરાબર 1. હવે 909 x ની જોડે 999 સહગુણક છે, સામે લઈ જાઓ ભાગાકારમાં 1/999. હવે એકને તો ભાગી ના શકાય, એકને કોઈ સંખ્યા વડે ભાગી ના શકાય એટલે હવે છેદ ઉડાવવાનું તો આવે જ નહીં, અને માટે આપણો જવાબ આવી ગયો 0.01 બરાબર 1/999. ચાલો હવે પહેલો દાખલો શું ગણ્યો? પોઈન્ટ પછી 1 અંકનું પુનરાવર્તન થતું હોય. બીજા દાખલામાં શું કર્યું? પોઈન્ટ પછી 2 અંકનું પુનરાવર્તન થતું હોય. ત્રીજો દાખલો કેવો ગણ્યો? પોઈન્ટ પછી 3 અંકનું પુનરાવર્તન થતું હોય. હવે જ્યારે તમને 2 માર્કમાં દાખલો પૂછાય તો તમારે આખી આ રીત કરવી જ પડે, પણ હું એવું કહું છું કે જો 1 માર્કમાં અથવા તો MCQમાં પૂછાય અથવા ખાલી જગ્યામાં પૂછાય તો તમારે રીત કરવાની કોઈ જરૂર જ ના પડે. હું તમને એવું કહું છું, સીધો જવાબ આવી જાય, તમારો જવાબ સીધો જ આવી જાય. કોઈ કે સર કેવી રીતે? 2-3 ઉદાહરણ આપી દઉં તમને, 2-3 ઉદાહરણ આપી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. જોઈ લો, અહીંયા જોજો. અહીંયા જોજો. ચાલો 0.812 બરાબર છે, 0.812 તો આનો જવાબ આવે 8/9. આનો જવાબ 8/9. છેદ ઉડતા હોય તો ઉડાવવા પડે,
પણ અહીંયા છેદ નહીં ઉડે એટલે જવાબ આવી ગયો. ચાલો 0.1412 0.1412. ચાલો પોઈન્ટ પછી 2 અંકનું પુનરાવર્તન થાય છે એટલે 14/99. છેદ ઉડતા હોય તો ઉડાવવા પડે પણ અહીંયા નથી ઉડતા એટલે આપણો જવાબ આવી ગયો. ત્રીજો દાખલો 0.125 125 બરાબર 125/999. છેદ ઉડતા હોય તો ઉડાવવા પડે, છેદ નથી ઉડતા એટલે આ તમારો જવાબ. આવું તમે જો પોઈન્ટ પછી 1 અંક હોય તો /9, પોઈન્ટ પછી 2 અંક હોય તો /99, પોઈન્ટ પછી 3 હોય તો /999. હવે કોઈ એવું કહે છે સર દાખલો ગણીએ તો આ જ જવાબ આવે? હા, આ જ જવાબ આવે. આ તો મેં તમને ટૂંકી રીત શીખવાડી કે ધારો કે 1 માર્કમાં ખાલી જગ્યામાં કે MCQમાં પૂછાય કે ખરા ખોટામાં પૂછાય તો પછી આ આખી ફરીવાર આવું કરવાની. હા, પણ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા એક વસ્તુ બહુ જ ક્લિયર યાદ રાખજો, 0 પોઈન્ટ હોવા જોઈએ. 0 પોઈન્ટ હોવા જોઈએ. 0.1 અંકનું પુનરાવર્તન થાય, 0 પછી 2 અંકનું પુનરાવર્તન થાય અને 0 પછી 3 અંકનું પુનરાવર્તન થાય તો જ તમે ડાયરેક્ટ આ રીતે લખી શકો. આના પછીના જે દાખલા ગણાવું છું ને એમાં તમે ડાયરેક્ટ નહીં લખી શકો. એમાં કોઈ કહેશે સર આવું લખીએ ચાલે? ના, નહીં ચાલે. તમારો જવાબ નહીં આવે, ખોટો આવશે. બરાબર છે? હા, પણ 0 પોઈન્ટ પછી 1 અંકનું, 0 પોઈન્ટ પછી 2 અંકનું અને 0 પોઈન્ટ પછી 3 અંકનું પુનરાવર્તન થતું હોય તો તમે ડાયરેક્ટ જવાબ આ રીતે લખી શકો છો અને દાખલો ગણો તો પણ આ જ જવાબ આવે. એટલે તમારે હવે શું કરવાનું? તમારે શું કરવાનું? આ 3 દાખલા હોમવર્કમાં ગણવાના. તમારે આ 3 દાખલા હોમવર્કમાં ગણવાના. વિડીયો પોસ્ટ કરવાનો, વિડીયોને પોસ્ટ કરી દેવાનો અને વિડીયો પોસ્ટ કર્યા પછી આ 3 દાખલા ગણી અને પછી તમારે ચોથો દાખલો જોવાનો. પહેલા 3 દાખલા ગણી નાખવાના અને પછી તમારે ચોથો દાખલો જોવાનો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચોથો દાખલો. 3 દાખલા આપણે ગણ્યા. પહેલા દાખલામાં શું કર્યું? પોઈન્ટ પછી 1 અંકનું પુનરાવર્તન થાય. બીજા દાખલામાં શું થયું? પોઈન્ટ પછી 2 અંકનું પુનરાવર્તન થાય. ત્રીજા દાખલામાં શું થયું? પોઈન્ટ પછી 3 અંકનું પુનરાવર્તન થાય. 3 દાખલામાં 0 પોઈન્ટ આવતા હતા બધામાં. હવે દાખલા થોડાક અઘરા શરૂ થયા, ધ્યાન આપજો. હો, આ દાખલા થોડા અઘરા શરૂ થયા. હવે અહીંયા 1.27 બાર, 27ની ઉપર બાર છે. ચાલો, જે રકમ આપી હોય એને પહેલા x બરાબર ધારી લેવાની. 1.27 બાર, 1 પોઈન્ટ આપણે જે રકમ આપી હોય એને x ધારી લેવાનો, x બરાબર. ચાલો હવે આ ઉપરનો બાર કાઢી નાખવો છે. ઉપરનો બાર કાઢી નાખવો હોય તો 27 અંકનું પુનરાવર્તન થાય છે એટલે 27 27 27. પોઈન્ટ પછી 27 અંક, 27ની ઉપર બાર દોરેલો છે એટલે 27નું પુનરાવર્તન થાય છે એટલે 27 27 27. ચાલો, પોઈન્ટ પછી 2 અંકનું પુનરાવર્તન થતું હોવાથી આપણે આગળ શીખ્યા એ પ્રમાણે 100 વડે ગુણવા પડે. બંને બાજુએ 100 વડે ગુણતા, બંને બાજુએ 100 વડે ગુણતા. ચાલો હવે 100 વડે ગુણીએ તો શું થાય? તો આ પોઈન્ટ જે છે એ 2 અંક પાછળ જતો રહે એટલે 100 ગુણ્યા x એટલે 100x, વચ્ચે ગુણાકાર કાઢી નાખ્યો અને આ પોઈન્ટ 2 એટલે 127.2727 આવું લખી શકાય, આવું લખી શકાય. આ 1.2727 ને 100 વડે ગુણી નાખ્યા એટલે પોઈન્ટ 2 અંક પાછળ જતો રહ્યો. ચાલો, ગુણાકાર થયા પછી શું કરવાનું? તમને શીખવાડેલું જ છે.
100 ગુણાકારમાંથી x બાદ કરવાનો, તમારા ગુણાકારમાંથી x બાદ કરવાનો અને 1.27 અને મેં તમને પહેલા પણ કહ્યું કે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલાય નહીં. દશાંશ ચિહ્નના સરવાળા બાદબાકી કરવા હોય તો દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. ચાલો બાદબાકી કરી નાખીએ. હા, જોજો. માટે 0 0 0 0 અને 7 માંથી 1 ગયા 6, 126.000 એટલે 126 લખી શકાય. ચાલો શું થયું હવે? 100x બરાબર જે જવાબ આવ્યો તે, આ તમારો જે જવાબ આવ્યો તે વત્તા x, જે જવાબ આવ્યો તે અને વત્તા x. ચાલો હવે તમારે શું કરવાનું? વત્તા x ને ડાબી બાજુમાં લઈ આવવાના. 100x માઇનસ x બરાબર 126 બરાબર છે. વત્તા x ને ડાબી બાજુમાં લઈ આવ્યા, જમણી બાજુમાંથી. 100x માંથી 1x ગયા એટલે 99x બરાબર 126 બરાબર છે. 99 સહગુણક છે, સામે જતો રહે. 126 ભાગ્યા 99. હવે છેદ ઉડે છે કે નહીં એકવાર ચેક કરી લઈએ. તો જોજો, ઉપરને 6 છે એટલે 2 વડે ભાગી શકાય, પણ નીચે એકમ નંગ 9 છે એટલે 2 વડે ન ભાગી શકાય, એટલે પૂરું થઈ ગયું. હવે વારો આવ્યો 3 નો. 3 વડે ભાગાકાર કરવા માટે 1 + 2 3, 3 + 6 બરાબર છે. 1 + 2 3, 3 + 6 9. 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય અને માટે 126 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય અને 99 ને બી 3 વડે ભાગી શકાય. એટલે શું થશે? અંશ અને છેદને 3 વડે ભાગતા 4 તરી 12 અને 3 દુ 6 અને નીચે 3 વડે ભાગીએ તો 33 તરી 99. ચાલો હજુ પણ 3 વડે ભાગી શકાશે. 4 + 2 એટલે 6. 6 ને 3 વડે નિશેષ ભાગી શકાય અને માટે 42 ને 3 વડે નિશેષ ભાગી શકાય. તો હજુ આગળ જઈએ. બરાબર છે. 14 તરી 42 અને 11 તરી 33 બરાબર છે. શું જવાબ આવ્યો? x બરાબર 14 ભાગ્યા 11. હવે છેદ ઉડશે નહીં, કારણ કે છેદમાં અવિભાજ્ય સંખ્યા આવી ગઈ અને માટે જવાબ આવી ગયો. માટે જવાબ આવી ગયો 1.2712. 1.2712 ને અપૂર્ણાંક સ્વરૂપમાં એટલે કે p/q સ્વરૂપમાં 14 ભાગ્યા 11 આ પ્રમાણે લખી શકાય. ખાસ કરીને ધ્યાન આપો બાળકો, વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. અહીંયા 1 પોઈન્ટ છે. હા, આગળ જે 3 દાખલા એમાં 0 પોઈન્ટ હતા. 0 પોઈન્ટ વાળા દાખલા સહેલા, આ 1 પોઈન્ટ હતું. ચાલો ઓકે. હવે 5મા નંબરનો દાખલો 0.2 અને 35 ની ઉપર બાર દોર્યો છે. હું કાળી પેન વડે લીટી કરી દઉં એટલે તમને દેખાય. 35 ની 2 ની ઉપર 12 નું ચિહ્ન નથી. ફરીવાર બોલું છું, 2 ની ઉપર 12 નું ચિહ્ન નથી. બરાબર છે. ચાલો જે રકમ આપી હોય એને x ધારી લેવાની. x બરાબર 0.235 બાર. 35 ની ઉપર 12 છે. ચાલો હવે આપણે 12 કાઢી નાખવો હોય તો 35 નું પુનરાવર્તન થાય છે. આપણે હવે શું કરીએ છીએ? આ 35 ની ઉપરનો 12 કાઢી નાખવો છે મારે, તો 35 નું પુનરાવર્તન થાય. તો 35 35 35. હા, કોઈ એવું કહેશે કે સર બગડાનું પુનરાવર્તન ના થાય. કઈથી થાય? કેવી રીતે થાય? 2 ની ઉપર 12 દોર્યો છે. આપણે 35 ની ઉપર જ લીટી દોરી છે. લીટીને 12 કહેવાય.
આ ઉપર જે લીટી દોરી છે ને એને 12 કહેવાય. માત્ર 35નું જ પુનરાવર્તન થાય છે, બગડાનું પુનરાવર્તન થતું નથી. ચાલો હવે પોઈન્ટ પછી 2 અંકનું પુનરાવર્તન થાય છે. 35 35 35 પોઈન્ટ પછી 2 અંકનું પુનરાવર્તન થાય છે અને માટે બંને બાજુએ 100 વડે ગુણતા, બંને બાજુએ 100 વડે ગુણતા. ચાલો હવે 100 વડે ગુણીએ તો શું થાય? 100 ગુણ્યા x એટલે 100x. અને આ જે પોઈન્ટ છે ને, આ દશાંશ ચિહ્ન એ 2 અંક પાછળ જતો રહેશે, એ 2 અંક પાછળ જશે એટલે ક્યાં આવશે? આ 23 પછી આવશે. જોજો તમારે પરીક્ષામાં આ એરો નહીં દોરવાનો હો. પરીક્ષામાં તમારે આ જે આ એરો દોર્યો છે ને, તીર દોર્યું છે એવું નહીં દોરવાનું. ચાલો એટલે 23.5353 ડેશ ડેશ ડેશ. ચાલો માટે હવે ગુણાકાર થયા પછી શું કરવાનું કહ્યું? એમાંથી x બાદ કરવાનો. ગુણાકાર વાળી સંખ્યામાંથી x બાદ કરવાનો. 5353 ડેશ 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 માંથી x બાદ કરવાનો. અરે x જોઈ લો, પરીક્ષામાં તમારે રાઉન્ડ નથી દોરવાનું, અને x કહેવાય. ચાલો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનું ભૂલાય નહીં. 2 3 5 3 5 ડેશ ડેશ ડેશ. ચાલો શું કર્યું? ગુણાકાર થયા પછી એમાંથી x બાદ કરવાનો. ચાલો કેવી રીતે કરવાનો ધ્યાન આપજો. 5માંથી 5 ગયા, 0 0 0 0. 5માંથી 2 ગયા, 3 પોઈન્ટ. 3માંથી 0 ગયા, 3 અને 2. શું જવાબ આવ્યો? 23.3. હા, આ પાછળના શૂન્યની કોઈ કિંમત નથી. દશાંશ ચિહ્ન પછી પાછળથી આવેલા શૂન્યની કોઈ કિંમત નથી, એટલે આપણે એને લખવાના હોતા નથી. ચાલો શું થાય? 100x બરાબર આ જે ગુણાકારનો બાદબાકીનો જે જવાબ આવ્યો તે 23.3. અને શું બાદ કર્યું? તો કે x બાદ કર્યો, એટલે આપણે x ઉમેરી દઈએ. માટે પરીક્ષામાં આ બાદબાકી તમે કાચા કામમાં કરો તો ચાલે. ફરીવાર કહું છું, પરીક્ષાની અંદર સપ્લિમેન્ટરીમાં જવાબ લખતી વખતે આ બાદબાકી છે ને, એ તમારે કાચા કામમાં કરી લેવાની, એ તમારે અહીંયા દર્શાવવાની કોઈ જરૂર નથી. ચાલો 100x માંથી વત્તા x ને આ બાજુ લઈ લઉં એટલે -x. 23.3 માટે 100x માંથી 1x ગયા, 99x બરાબર 23.3. ચાલો બરાબર ધ્યાન આપજો. x સહગુણક છે એટલે સામે જતા રહે. 23.3 ભાગ્યા 99. આમાં હજુ આગળ એકવાર કરવું પડશે. આ પોઈન્ટ છે ને, દશાંશ ચિહ્ન એ કાઢી નાખવો પડે. આ દશાંશ ચિહ્ન કાઢી નાખવું પડે. હવે આ દશાંશ ચિહ્ન કાઢી નાખવું હોય તો પોઈન્ટ પછી 1 અંક છે, તો એના માટે છેદમાં 10 મૂકવા પડે. આ પોઈન્ટ કાઢવા માટે 233 ભાગ્યા 99 ગુણ્યા 10. આ પોઈન્ટ કાઢ્યો ને, એના બદલામાં 10 મૂક્યા. પોઈન્ટ પછી 1 અંક હોય તો ભાગ્યા 10, પોઈન્ટ પછી 2 અંક હોય તો ભાગ્યા 100. બરાબર છે? એટલે 233 ભાગ્યા 990. ચાલો હવે જોવી લઈએ કે 2 વડે 3 વડે 5 વડે છેદ ઉડે છે, તો અહીંયા એકમનો અંક 3 છે એટલે 2 વડે છેદ નહીં ઉડાવી શકાય, એટલે પછી નીચે ચેક કરવાની જરૂર જ નથી. ચાલો હવે અંશને 3 વડે ભાગી શકાય. 2 વત્તા 3 5, 5 વત્તા 3 8. 8 ને 3 વડે નિશેષ ના ભાગી શકાય, અને માટે
233 ને 3 વડે નિશેષ ના ભાગી શકાય. અને 3ની ચાવી કહેવાય. તમે ત્રીજા ચોથા ધોરણમાં 2 વડે નિશેષ ભાગાકારની ચાવી, 3 વડે નિશેષ ભાગાકારની ચાવી, 5 વડે નિશેષ ભાગાકારની ચાવી આ તમે ત્રીજા ચોથા ધોરણમાં ભણી ગયા છો. ત્રીજા ચોથા ધોરણમાં આ બધું ભણવામાં આવે જ છે. ચાલો, હવે અંશને 3 વડે ભાગી શકાતો નથી એટલે નીચે ચેક કરવાની જરૂર નથી. એકમનો અંક 5 કે 0 હોય તો એને 5 વડે ભાગી શકાય, એટલે 5 વડે પણ ભાગી શકાતો નથી. એટલે હવે હું જવાબ લખી દઉં છું. માટે x બરાબર 233 ભાગ્યા 990. છેદ ઉડતો નથી અને માટે આપણે જવાબ આવી ગયો 0.23512 બરાબર 233 ભાગ્યા 990. આ તમારો જવાબ. આ તમારો જવાબ બરાબર છે. 0.23512 બરાબર 233 ભાગ્યા 990. અહીંયા પેલું આગલા દાખલામાં મેં જે ગણાયું ને કે ભાગ્યા 9 ભાગ્યા 99 ભાગ્યા 999 એવું અહીંયા ના થાય. અહીંયા એવું ના થાય. કેમ ના થાય? પોઈન્ટ પછી માત્ર 35નું જ પુનરાવર્તન થાય છે, 2નું પુનરાવર્તન થતું નથી. હા, જો આપણો દાખલો આવો હોય, કોઈ કે સર આ દાખલો આવો હોય તો 0.23512 આવું હોય, 3 ઉપર લીટી હોય, 235 3નું પુનરાવર્તન થતું હોય તો એનો જવાબ તમારે 235 ભાગ્યા 999 આવું લખી શકાય. તો તમે લખી શકો આ 235 બાર 3 અંકોનું પુનરા, તો તમારે ડાયરેક્ટ લખાય. તો તમારાથી આવું ડાયરેક્ટ લખાય. પણ દાખલા તરીકે બીજું એક ઉદાહરણ આપું. 1.23512 હોય તો આનો જવાબ તમારે ડાયરેક્ટ ના લખી શકાય. આ તમારે ગણતરી કરવી જ પડે. આનો જવાબ તમે આવો ના લખી શકાય કે અહીંયા ધ્યાન આપજો 1.235 ભાગ્યા 999. તો આ દાખલો તમારો ખોટો છે. આ દાખલો તમારો ખોટો છે. આવું ન લખી શકાય. ઓકે, ચાલો છઠ્ઠા નંબરનો દાખલો બાળકો. 5.212 2ની ઉપર 12 કર્યો છે. 5.212. ચાલો, જે રકમ આપેલી હોય એને આપણે x ધારી લેવાની. x બરાબર 5.212. ચાલો, પોઈન્ટ પછી એક અંકનું પુનરાવર્તન થાય છે એટલે 5.2222 બરાબર છે. પોઈન્ટ પછી માત્ર એક જ અંક 2નું પુનરાવર્તન થાય છે એટલે 2 લખ્યા. ચાલો, પોઈન્ટ પછી એક જ અંકનું પુનરાવર્તન થતું હોવાથી બંને બાજુએ 10 વડે ગુણતા, બંને બાજુએ 10 વડે ગુણતા. ફરી વાર કહું છું, ધ્યાન આપજો. પોઈન્ટ પછી અહીંયા 2ની ઉપર 12 હતો, એક જ અંકનું પુનરાવર્તન થાય છે. પોઈન્ટ પછી 2 અંકનું પુનરાવર્તન થતું હોય એટલે કે 2 સંખ્યાની ઉપર 12 હોય તો 100 વડે ગુણવાના. અને પોઈન્ટ પછી 3 અંકનું પુનરાવર્તન થતું હોય તો 1000 વડે ગુણવાના. ચાલો, હવે 10 વડે ગુણીએ તો શું થાય? આ પોઈન્ટ ખરો ને એક અંક પાછળ જતો રહે એટલે 10 ગુણ્યા x એટલે 10x બરાબર 52.2222 આવી રીતે લખી શકાય. ગુણાકાર થઈ ગયો. ગુણાકાર કર્યા પછી આપણે શું કરીએ છીએ તો આપણે ગુણાકારમાંથી x ને બાદ કરીએ છીએ. x આ તમારો x છે, આ રહ્યો આ તમારો x. પરીક્ષામાં આ દરેક દાખલામાં બોલું છું, આ રાઉન્ડ નહીં કરવાનું.
5.222 આપણે ગુણાકાર કર્યા પછી એમાંથી x બાદ કરવાનો. x બાદ કરીએ ત્યારે એક ધ્યાન આપવાનું, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. ચાલો બાદ બાકી કરી નાખીએ. 0.00000 52માંથી 5 ગયા, 2માંથી 5 ના જાય એટલે દશક લેવો પડે એટલે 4 દશક લીધો. 10 ને 2 12, 12માંથી 5 ગયા એટલે 7 અને 4 એટલે તમારો જવાબ આવ્યો 47. ચાલો શું કરવાનું હવે? 10x બરાબર 47 આ જે જવાબ આવ્યો તે વત્તા x. આ જે જવાબ બાદબાકીનો જવાબ વત્તા x, બાદબાકીનો જે જવાબ આવે વત્તા x. x ને આ બાજુ લઈ આવો. 10x માંથી એક x બાદ કરીએ બરાબર 47 એટલે 9x બરાબર 47 એટલે x બરાબર 47/9. ચાલો હવે છેદ ઉડે છે કે નહીં એવું ચેક કરી લો. સમજણ પડતી હોય તો 47 એ અવિભાજ્ય સંખ્યા છે, એને કોઈ સંખ્યા વડે ન ભાગી શકાય. છતાં પણ આપણે એકવાર ચેક કરી લઈએ. એકમનો અંક 2 હોય તો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય. એટલે 47 ને 2 વડે ના ભાગી શકાય. એકમનો અંક હવે 4 + 7 એટલે 11. 11 ને 3 વડે નિશેષ ના ભાગી શકાય એટલે 47 ને 3 વડે નિશેષ ના ભાગી શકાય. 5 વડે નિશેષ ભાગાકારની ચાવી. એકમનો અંક 0 કે 5 હોવો જોઈએ એટલે 47 ને 5 વડે પણ નિશેષ ભાગી ના શકાય. હવે આગળ ચેક નથી કરવું, આપણો જવાબ આવી ગયો છે. હવે શું લખાય? 5.212 બરાબર 47/9. આ તમારો જવાબ, દાખલાનો જવાબ આવી ગયો. છેદ ઉડતા હોય તો ઉડાવવા પડે, પણ છેદ નથી ઉડતા એટલે જવાબ આવી ગયો. 7મા નંબરનો દાખલો 1.23/412. 4 ની ઉપર 12 છે, જોજો બરાબર ધ્યાન આપજો. ચાલો જે રકમ આપી હોય એને x લઈ લેવાની. 1.2, 3 અને 4 ની ઉપર 12 છે. ચાલો અહીંયા પુનરાવર્તન કોનું થાય છે? એકલા 4નું પુનરાવર્તન થાય છે. એકલા 4નું પુનરાવર્તન થાય છે. 23નું પુનરાવર્તન થતું નથી કારણ કે 4 ની ઉપર 12 દોર્યો છે. ચાલો પોઈન્ટ પછી એક અંકનું પુનરાવર્તન થાય છે અને માટે બંને બાજુએ 10 વડે ગુણતા, બંને બાજુએ 10 વડે ગુણતા. કેમ 10 વડે ગુણ્યા? પોઈન્ટ પછી એક જ અંકનું પુનરાવર્તન થાય છે એટલા માટે. હવે તમને 10 વડે ગુણાકાર કરવો હોય તો આ પોઈન્ટ એક અંક પાછળ જતો રહેશે એટલે શું જવાબ આવે? 10 × x એટલે 10x અને 12.3444 ડેશ ડેશ ડેશ. ગુણાકાર થયા પછી આપણે શું કરીએ છીએ? ગુણાકારવાળી સંખ્યામાંથી 12.3444 માંથી x બાદ કરીએ છીએ અને x કહેવાય. x બાદ કરીએ છીએ એટલે 1.2344 દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકવાનું બાદબાકી કરતી વખતે. ચાલો બાદબાકીનો જવાબ લખીએ. શું આવે? 0 0 0. 4માંથી 3 ગયા 1, 3માંથી 2 ગયા 1 પોઈન્ટ, 2માંથી 1 ગયા અને 1. શું જવાબ આવ્યો? 11.11. 11.11. ચાલો માટે ધ્યાન આપજો. 10x બરાબર 11.11 વત્તા x. આ જે જવાબ આવે તે એમાં x ઉમેરીએ એટલે આપણો ગુણાકાર આવી જાય. ચાલો x ને ડાબી બાજુ લઈ લો. 10x - x
બરાબર 11.11 માટે 9x બરાબર 11.11 અને માટે x બરાબર 11.11 ભાગ્યા 9. હવે મેં તમને આગળના દાખલામાં કહ્યું હતું આ પોઈન્ટવાળી સંખ્યામાંથી પોઈન્ટ કાઢી નાખવો પડે, તો x બરાબર આ પોઈન્ટ કાઢી નાખીએ 11.11 માંથી 0.11 કાઢી નાખ્યા, પોઈન્ટ પછી 2 અંક છે એટલે ભાગ્યા 100 અને માટે 1111 ભાગ્યા 9 ગુણ્યા 100 એટલે 900. ચાલો હવે 1111 ને 2 વડે 3 વડે 5 વડે નિશેષ ના ભાગી શકાય અને માટે આપણો જવાબ આવી ગયો, છેલ્લો જવાબ આવી ગયો. જોઈ લો શું 1.2345 બરાબર 1111 ભાગ્યા 900 આ તમારો જવાબ, આ તમારો જવાબ બરાબર છે. 1.2345 પોઈન્ટ બરાબર 1111 ભાગ્યા 900 આ તમારો જવાબ. બધા દાખલા જો તમારે અને પરીક્ષામાં 9મા ધોરણમાં આવો એક દાખલો મોટે ભાગે પૂછાય જ છે. આ ચેપ્ટરમાંથી, આ પ્રકરણમાંથી મોટે ભાગે આ રીતનો એક દાખલો પૂછાય જ છે. કાં તો 2 માર્કમાં પૂછે, કાં તો 1 માર્કમાં પૂછે, પણ દાખલો પૂછાય જ. આ ચેપ્ટરનો આ રીતનો એક દાખલો તો પૂછાશે જ. આપણે શું કરીએ છીએ? અનંત આવૃત દશાંશ સંખ્યાને p/q એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવીએ છીએ. આપણે દાખલા નંબર 1માં 1.3ના પહેલા દાખલામાં શું કર્યું? અપૂર્ણાંક સંખ્યાને દશાંશ અભિવ્યક્તિમાં દર્શાવ્યા. ત્રીજા દાખલામાં શું કર્યું? દશાંશ અભિવ્યક્તિને p/q એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવ્યા. આ 7 દાખલા બરાબર છે અને બીજા 3 દાખલા મેં પહેલા આગળ લખ્યા હતા. એ બધા જ દાખલા એકવાર તમારે મોઢે ગણવાના, એકવાર મોઢે ગણવાના. જો તમે મોઢે ગણશો ને તો જ પાક્કું થશે. તમે એકવાર આ લેક્ચર જોઈ લીધું એટલે તમે લોકો એવું માની લેશો કે મને આવડી ગયું તો નહીં આવડે, તો નહીં આવડે. તમે જ્યાં સુધી એકવાર 2 વાર બધા દાખલા જાતે નહીં કરો ત્યાં સુધી તમને નહીં આવડે. હા, એકવાર આવડી જશે પછી તમને ક્યારેય નહીં ભૂલાય. અને ખાસ કરીને આ જે બાદબાકી કરું છું ને એ બધાને આવડતી નથી. બધાને લોચા ક્યાં પડે છે, બધાને ક્યાં તકલીફ પડે છે, આ બાદબાકી કરતા આવડતી નથી. હવે બાદબાકીમાં તો દશાંશ ચિહ્નની બાદબાકી છે, ખાલી એક જ ધ્યાન આપવાનું છે, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકવાનું છે અને બાદબાકી કર્યા પછી જે છેલ્લા મીંડા આવે, શૂન્ય આવે એ આપણે લખવાના નથી. બસ આ 2 જ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. બહુ જ સહેલા દાખલા છે. તમે જો એકવાર 2 વાર જાતે ગણશો ને તો તમને એવું લાગશે કે આનાથી સહેલા દાખલા તો કોઈ જ નથી. તમે જ એવું કહેશો. હું કહું છું એવું નથી કહેતો, તમે લોકો એવું કહેશો કે આ દાખલા તો બહુ સહેલા છે. પણ એના માટે તમારે એકવાર 2 વાર 7 દાખલા તમારી જાતે ગણવા પડે. તમારે શું કરવાનું? એક દાખલો જોવાનો, પછી તમારે વિડીયો પોઝ કરી દેવાનો, પછી એક દાખલો મોડે ગણી નાખવાનો, પછી તમારે બીજો દાખલો જોવાનો, પછી વિડીયો પોઝ કરી દેવાનો, પછી તમારે બીજો દાખલો કાચી નોટમાં ગણી દેવાનો. આવી રીતે 7 દાખલા ગણજો તો તમને આ ટોપિક પાક્કો આવડી જશે. અને આ રીતનો એક દાખલો પરીક્ષામાં પૂછાય જ છે. ઓકે મિત્રો, હવે બાકીના દાખલા, આગળના ટોપિક એ આપણે બીજા લેક્ચરમાં જોઈશું. આવજો બાળકો, ટેક કેર યોરસેલ્ફ. તમે સાચવીને રહેજો, શાંતિથી રહેજો અને તમારી કાળજી રાખજો. એ જ પ્રભુને પ્રાર્થના.